આગામી બકરી ઈદના તહેવારને લઈને સુરત શહેરમાં પ્રશાસન દ્વારા નિયત કરેલા સ્થળો સિવાય પાડા અને ભેંસોની જમાખોરી ન થાય તે બાબતની ગંભીર નોંધ લઈ તત્કાલ પ્રભાવથી કામગીરી કરવા ગૌરક્ષા મંચ દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરાઈ છે। ગુજરાત રાજ્યમાં પાડા અને ભેંસોની ગેરકાયદેસર હત્યા ન થાય તે માટેના કાયદાઓ પણ છે, પરંતુ સુરત શહેરમાં અમુક વિસ્તારમાં બકરી ઈદના નામે નિર્દોષ ભેંસો અને પાડાની કુરબાનીના નામે કતલ કરવામાં આવે છે। બકરી ઈદનો તહેવાર નજીક હોવાથી અમુક પશુ તસ્કરો હાલમાં જ ગેરકાયદેસર પાડા અને ભેંસોનું સંગ્રહ તંત્રની પરમિશન ન હોય તેવી જગ્યા ઉપર કરતા હોય છે, માટે મોંઘા નિર્દોષ પશુઓનો જીવ બચાવવો એ પ્રશાસનનું કામ છે। તેમ છતાં હજારોની સંખ્યામાં ગેરકાયદેસર રીતે પાડા અને ભેંસોની સુરત શહેરમાં કતલ થાય છે તે પણ સત્ય છે। આ માટે આગામી સાવચેતીના પગલાં લઈ ગેરકાયદેસર પશુઓ સંગ્રહ કરતા હોય અને પરમિશન વગર વેપાર કરતા હોય તેવા સ્થળોએ બાજ નજર રાખી નિર્દોષ પશુઓ ન થાય અને માત્ર રાજ્ય સરકાર દ્વારા આદેશો મુજબ કુરબાનીની જે કંઈ પરમિશન હોય તેવા જીવોની કુરબાની કરી તહેવાર મનાવે તેમાં કોઈની લાગણી ન દુભાય, પરંતુ પાડા અને ભેંસોની કતલને રાજ્ય સરકાર તરફથી મનાઈ હોવા છતાં પણ તહેવારના નામે કુરબાની માત્ર સુરત શહેરમાં મોટી સંખ્યામાં થતી હોય છે તે અટકાવવી ખૂબ જરૂરી છે। માટે એવી કોઈ પણ ગેરકાયદેસર જગ્યાઓ પર પશુનો સંગ્રહ હમણાંથી જ ન થાય તે જરૂરી છે। તે બાબતે ખૂબ જ કડક હાથે કામ લઈ આગામી સમયમાં કાયદા વ્યવસ્થાને નુકસાન ન થાય તેવું કાર્ય કરવા ગૌરક્ષા મંચ દ્વારા પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરી હતી। માનનીય પોલીસ કમિશનર સુરત શહેરને અવગત કરાવવા માટે આવ્યો હતો કે આવતી 7/6/2025ના રોજ બકરી ઈદનો તહેવાર છે અને એ તહેવાર અગાઉ જ ઘણા બધા પશુ તસ્કરો એવા હોય છે કે જે પશુઓનું ગેરકાયદેસર જમાવડો કરતા હોય છે, જ્યાં પ્રશાસનની પરમિશન ના હોય એવી જગ્યાઓ પર સેંકડોની સંખ્યામાં પશુઓનો વેપાર કરતા હોય છે। તો આવા નિર્દોષ પશુઓનો વેપાર નિયંત્રિત જે કંઈ સરકારી સૂચના હોય એવી જગ્યા પર જ કરવામાં આવે અને ગેરકાયદેસર જેટલી પણ જગ્યાએ આવા પશુઓ રાખવામાં આવે એને તત્કાલ છોડાવવા માટે આવે અને ઈદના તહેવારની અંદર જે રીતના કુરબાનીની પ્રથા હોય છે એમાં ગેરકાયદેસર કોઈપણ પશુઓની કુરબાની ન થાય એના માટે આ અટકાવવું જરૂરી છે। રાજ્ય સરકારે આમ પણ ભેંસો અને પાડાની કુરબાની ગુજરાત રાજ્યની અંદર ન કરી શકે એવા નિયમો પણ બનાવ્યા છે। તેમ છતાં સુરત શહેરની અંદર ક્યાંક ને ક્યાંક આવી ગેરકાયદેસર પશુઓની કુરબાનીઓ આપવામાં આવે છે, તો એનો સખત વિરોધ છે અને એ બાબતે માનનીય કમિશનર શ્રી ઘટતું કરી અને આવી જેટલી પણ જગ્યાઓ છે એ જે ગેરકાયદેસર વેચાણ કરતા હોય તેને અટકાવવામાં આવે અને કાયદો અને વ્યવસ્થા સચવાય અને કોઈની લાગણી ના દુભાય એના પ્રયત્નો કરવામાં આવે।